વિદ્યાર્થી ભાઈ બહેનો નમસ્કાર। આજે આપણે એક નવા ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। નવો ટોપિક એ તમે જોઈ શકો વચ્ચે વચ્ચે અહીંયા તમે જુઓ અભિસરણ દબાણ, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો। મિત્રો એ પહેલા અભિસરણ વિશે આપણે ચર્ચા કરશું। અભિસરણ દબાણ પછી ત્રણ બીજા નાના ટોપિક સમ અભિસારી દ્રાવણ, અતિ અભિસારી દ્રાવણ અને અલ્પ અભિસારી દ્રાવણની પણ આપણે ચર્ચા કરશું। ટોપિક બહુ અગત્યનો છે કારણ કે આ ટોપિક ઉપરથી આપણને નીટ અને બોર્ડમાં એક્ઝામ્પલ બી પૂછી શકે અને પ્લસ આની થિયરી પણ આવી શકે। મિત્રો પહેલા આપણે અભિસરણની વાત કરીએ। અભિસરણ ઇંગ્લિશમાં અભિસરણને આપણે ઓસ્મોસિસ કહેવાય। ગ્રીકની અંદરનો અર્થ જોવા જઈએ તો ટુ પુશ, ધકેલવું થાય। એટલે અભિસરણને સામાન્ય રીતે કહેવું હોય તો શું કહી શકીએ આપણે? કોઈ ગ્રીકના સંદર્ભમાં કહેવું હોય તો ધકેલું કહી શકીએ। હવે આ ઘટના સમજવા માટે આપણે અહીંયા આકૃતિ દોરી, ધ્યાનથી જુઓ દરેક બધાને અહીંયા આગળ એક પાત્રની અંદર બે દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડેલા। આ જે તૂટક રેખા દેખાય છે એ અર્ધપારગમ્ય પડદો। અહીંયા આગળ આ બાજુ જે દ્રાવણ લીધું આપણે, એ દ્રાવણ આપણે CuSO4 નું સાંદ્ર દ્રાવણ લીધું। અહીંયા આગળ આ જે જમણી બાજુ CuSO4 નું મંદ દ્રાવણ લીધું। અધરવાઇઝ તમે અહીંયા આગળ પાણી પણ લઈ શકો। તો પાણી એટલે આપણે એમ સમજી શકીએ કે દ્રાવક અને આ જે ભાગ એને આપણે દ્રાવણ બી કહી શકીએ જો તમારે CuSO4 નો ઉલ્લેખ ના કરવો હોય તો। તો અહીંયા બે દ્રાવણો જુદી સાંદ્ર ધરાવતા લીધા આપણે, વચ્ચે અર્ધપારગમ્ય પડદો લીધો। મિત્રો અર્ધપારગમ્ય પડદાની ચર્ચા આપણે પછી કરીએ, શું છે એની ચર્ચા પછી કરશું આપણે। તો હવે અહીંયા આગળ તમે જુઓ અર્ધપારગમ્ય પડદો, છિદ્રાળુ રચના ધરાવતો પડદો જે રાખેલો છે અને બે જુદી જુદી સાંદ્ર ધરાવતા દ્રાવણને એકબીજા સંપર્કમાં રાખવામાં આવે ત્યારે અહીંયા આગળ મંદ દ્રાવણ અથવા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ માંથી દ્રાવકના અણુઓ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહે છે અને આ ઘટના આપમેળે થાય, સ્વયંભૂ વહે। તો એ ક્રિયાને આપણે અભિસરણ કહેશું। ફરી સમજીએ અહીંયા આગળ મંદ દ્રાવણ અથવા ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ જે લીધું એમાંથી ફક્ત પાણીના અણુઓ અથવા દ્રાવકના જ અણુઓ આપમેળે સ્વયંભૂ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન પામે, અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ અને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન પામે, એ ઘટનાને આપણે શું કહીશું? અભિસરણ કહીશું। એટલે મિત્રો અહીંયા આપણે એક સ્પષ્ટ ક્લિયર થઈ ગયું કે અભિસરણમાં ફક્ત દ્રાવકના જ અણુઓ વહન પામશે અને એ બી કઈ તરફ? મંદ થી સાંદ્ર તરફ, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામે, સ્વયંભૂ વહન પામે, પસાર થાય, તો એ ક્રિયાને આપણે અભિસરણ કહેવાય। હવે અહીંયા આગળ આ તો જુદી સાંદ્રતા લીધી, તમે દ્રાવણને દ્રાવક લો તો એમાં બી દ્રાવકના જ અણુઓ દ્રાવણ તરફ પ્રસરણ પામશે, તો એવી ઘટના શું? અભિસરણ જ છે। તો ક્લિયર થઈ ગયું કે અભિસરણમાં શું થાય? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ફક્ત દ્રાવકના અણુઓ સ્વયંભૂ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થાય, તો એ ક્રિયાને આપણે શું કહેશું? અભિસરણ કહેશું। મિત્રો અભિસરણના વ્યવહારિક ઉદાહરણ બી ઘણા બધા। તમને એક ઉદાહરણ આપું કે ભાઈ હતા શાકભાજી લેવા ગયા, શાકવાળાની લારીએ પહોંચ્યા, ત્યાં આગળ શાકવાળો જે હતો એ ભીંડા, ટામેટા, દૂધી આ બધું ગોઠવેલું હતું, એની ઉપર પાણીનો છંટકાવ કર્યો, પાણી છાંટતો। પેલા ભાઈ થોડી વાર ઉભા રહ્યા અને પછી કીધું પેલા ભાઈને, શાકવાળા ભાઈને, કે ભાઈ તારા ભીંડા જો ભાનમાં આવ્યા હોય તો થોડા 500 ભીંડા કરી આપ। મિત્રો ધ્યાનથી જુઓ, ત્યાં ઘટના અભિસરણ ઘટના કઈ રીતે સમજીએ। ભીંડા ચીમડાયેલા હોય, શાકભાજી ચીમડાયેલું હોય,
એની અંદર ભીંડાની અંદર માનો કે જે ઘટ પ્રવાહી એની સાંદ્રતા વધારે. હવે એના સંપર્કમાં કોણ આવ્યું? પાણી, દ્રાવક. તો ભીંડાની જે ઉપરની સપાટી એ અર્ધપારગમમાં પડદા તરીકે વર્તે. પાણીના અણુઓ અંદર જશે, ભીંડા થોડા ફૂલશે અને ફૂલે એટલે ફ્રેશ લાગે. ધેટ્સ કોલ્ડ, એ ઘટના આપણે અભિસરણ કહી શકીએ. તમે જો ફૂલ હોય, કરમાયેલા ફૂલો હોય, એ કરમાયેલા ફૂલોને તમે પાણીની અંદર રાખો થોડી વાર તો પણ ફ્રેશ થશે, તો ત્યાં અભિસરણ. ઇવન સૂકી દ્રાક્ષ, મિત્રો સૂકી દ્રાક્ષ હોય એની અંદર જે ગ્લુકોઝ જે હોય, એ ગ્લુકોઝનું જે દ્રાવણ હોય, ઘટ હોય, એની સાંદ્રતા વધારે હોય. હવે આવું જે સૂકી દ્રાક્ષ હોય, આવી સૂકી દ્રાક્ષ એને પાણીની અંદર રાખો તો પાણીમાં રાખશો એટલે મંદથી સાંદ્ર તરફ, એટલે કે દ્રાવકના અણુઓ એ દ્રાક્ષની અંદર દાખલ થશે, પાણી અંદર દાખલ થશે, દ્રાક્ષ ફૂલશે, તો આ પણ ઘટના અભિસરણ. ઇવન મિત્રો લીલી દ્રાક્ષ લો તમે, તાજી લીલી દ્રાક્ષ, એને વધુ ક્ષારીય મીઠાના દ્રાવણની અંદર મૂકી દો તો ઘટના તમે જુઓ કે બાર જે દ્રાવણ લીધું મીઠાનું એ વધુ ક્ષારવાળું, સાંદ્રતા વધારે. દ્રાક્ષની અંદર જે પ્રવાહી એની સાંદ્રતા ઓછી, તો દ્રાક્ષમાંનું પાણી બહાર નીકળશે, દ્રાક્ષ ચીમળાઈ જશે. આ જ વસ્તુ તમે કાચી કેરીને બી વધુ ક્ષારીય મીઠાના દ્રાવણ મૂકશો તો પણ કાચી કેરી ચીમળાઈ જશે. મિત્રો ઘણા બધા ઉદાહરણ વ્યવહારિક. તમે લોહીમાંના જે રક્તકણ હોય, કોષો હોય, એને બી જો તમે આવા પાણીમાં મૂકો તો પાણીમાં મૂકશો તો ફૂલશે, પણ ક્ષારીય પાણીમાં મૂકશો, મીઠાના પાણી મૂકશો તો એ સંકોચાશે, તો ત્યાં પણ અભિસરણ ઘટના જોવા મળશે. તો અભિસરણ ઘટના આપણને ઘણા બધા વ્યવહારિક ઉદાહરણ બી આપણે જોઈ શકીએ. ઇવન તમને એવી ખબર મિત્રો કે જે જમીનમાંથી વનસ્પતિ મૂળ દ્વારા પાણી શોષણ કરી અને છેક ઉપર સુધી કોષ સુધી પહોંચાડે, ત્યાં પણ અભિસરણ. શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી એમાં પાણીની જરૂરિયાત જુદા જુદા કોષો સુધી મળે આપણને, ત્યાં પણ અભિસરણ. એટલે ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. મિત્રો અભિસરણની ઘટનાની અંદર મેં જોયું કે સૌથી અગત્યનો રોલ ભજવતું હોય તો આ વચ્ચે આપણે જે લાઇનિંગ દેખાય, જેને આપણે અર્ધપારગમ્ય પડદો કીધો, એ અગત્યનો રોલ ભજવે છે. અર્ધપારગમ્ય પડદો જેને આપણે શોર્ટમાં એસપીએમ કહી શકીએ. એસપીએમ એટલે સેમી પરમિએબલ મેમ્બ્રેન. સેમી એટલે અર્ધ, પરમિએબલ એટલે પારગમ્ય, મેમ્બ્રેન એટલે પડદો. એસપીએમ કહી શકાય. મિત્રો આ જે અર્ધપારગમ્ય પડદો હોય બે પ્રકારના, કુદરતી અને કૃત્રિમ. કુદરતની વાત કરીએ, કુદરતી એસપીએમ એટલે કે અર્ધપારગમ્ય પડદાની વાત કરીએ તો એમાં આપણે વનસ્પતિની કોષ દિવાલ લઈ શકો, પ્રાણીઓના કોષોની દિવાલ, યાની કે તમે જુઓ શ્રેષ્ઠતાના વાત કરીએ તો ગુંડ હોય, ગુંડનું મૂત્રાશય, એ આનું ઉદાહરણ લઈ શકો તમે. તો આજે આપણે વાત કરીએ એ અર્ધપારગમ્ય પડદાની વાત કરીએ, કુદરતી અર્ધપારગમ્ય પડદા. કૃત્રિમની વાત કરીએ તો સેલોફેન પેપર લઈ શકો, બટર પેપર લઈ શકો, પાર્ચમેન્ટ પેપર લઈ શકો, અને મિત્રો એક સૌથી સારામાં સારું Cu2FeCN6 કોપર ફેરોસાઇડ, આ સારામાં સારો અર્ધપારગમ્ય પડદો હોય, કૃત્રિમ અર્ધપારગમ્ય પડદો. MCQ માં બોર્ડમાં બી પૂછાયેલું છે. તો આ Cu2FeCN6. તો આપણે અર્ધપારગમ્ય પડદાની વાત કરી, જેને શોર્ટમાં આપણે SPM વડે દર્શાવીએ. ઓકે મિત્રો, તો મને લાગે ત્યાં સુધી આ ટોપિક આપણા મગજમાં ક્લિયર થઈ ગયો. અભિસરણ, ઓસ્મોસિસ કોને કહેવાય એ આપણે ક્લિયર. હવે આપણે જઈએ અભિસરણ દબાણની વાત કરીએ. તો મિત્રો અહીંયા જોજો, એક પાત્ર લીધું, પાત્રની અંદર આપણે અહીંયા ફનેલ ગોઠવીએ, ફનેલ ગોઠવી, ઊંધી ફનેલ ગોઠવીને ફનેલની અહીંયા આગળ આપણે અર્ધપારગમ્ય પડદો, આ જે ભાગ દેખાય ત્યાં આપણે એસપીએમ અર્ધપારગમ્ય પડદો લીધો, અને અહીંયા આની અંદર માત્ર શાંત દ્રાવણ, ખાંડનું દ્રાવણ લીધું આપણે, અહીંયા આગળ પાણી લીધું, દ્રાવણ. શું થશે હવે જુઓ, થોડા સમય પછી જોશો તો અહીંયા પાણીના અણુઓ જે છે, પાણીના અણુ ધીમે ધીમે અહીંયા આગળ ઉપર ચડશે, આ સપાટી વધશે, ઉપરની સપાટી વધશે, એટલે કે અહીંયા આગળ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ, દ્રાવકથી દ્રાવણ તરફ,
ઘટના જોવા મળશે, દ્રાવકના જ અણુઓ પસાર થશે તો અભિસરણ ઘટના થઈ. હવે જો અહીંયા આગળ આ જે ફનેલ ઉપર હું અંગૂઠો દબાઈ દઉં, અહીંયા અંગૂઠો દબાવો તો શું ઘટના સ્ટોપ થઈ જશે મિત્રો. અહીંયા આગળ આ જે પાણીના અણુઓ જે છે એ અર્ધપારગમ પડદામાંથી સાંદ્ર દ્રાવણ તરફ, ખાંડના દ્રાવણ તરફ જતા અટકી જશે. તો અભિસરણની ઘટના બંધ થઈ ગઈ. અભિસરણની ઘટના અટકાવવા માટે જે ઉપરથી આપણે જે દબાણ લાગુ પાડ્યું, દબાણ આપ્યું, એ ઓછામાં ઓછું ન્યૂનતમ જે દબાણ આપ્યું એ દબાણને આપણે શું કહેશું? અભિસરણ દબાણ. ખ્યાલ આવે મિત્રો? જે ઉપર અંગૂઠાથી આપણે દબાણ આપ્યું, જેને લીધે અહીંયા આગળ દ્રાવકના અણુ આમાં પસાર થતા અટકી ગયા, તો એને આપણે શું કહીશું મિત્રો? આપણે એ દબાણને અભિસરણ દબાણ કહીશું. અહીંયા જો આપણું દોરેલું જ બીજું બે પાત્ર લીધા, એકમાં દ્રાવણ, એકમાં દ્રાવક. અહીં આગળ તમે જુઓ તો અર્ધપારગમ પડદો લીધો આપણે. દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ અહીંયા પ્રસરણ પામશે, અહીં આગળ પ્રસરણ પામશે. મિત્રો તમને એવી ખબર ક્યાં સુધી પ્રસરણ પામે? જ્યાં સુધી બંનેની સાંદ્રતા સમાન ન થાય ત્યાં સુધી પ્રસરણ પામે. અભિસરણ ઘટના ત્યાં સુધી જોવા મળશે. હવે અહીં આગળ ઉપરથી અહીંયા જો પીએટીએમ વાતાવરણ દબાણ લાગુ પડેલું છે, વધારાનું આપણે દબાણ પાઈ લાગુ પાડીએ, જેના લીધે આ ઘટના અટકી જાય, અભિસરણની ઘટના અટકી જાય, પાણીના અણુ દ્રાવકના અણુ દાખલ થતા અટકી જાય, અભિસરણ ઘટના અટકી જાય, તો જે દબાણ લાગુ પાડ્યું એ દબાણને તમે શું કહેશો? વધારાનું જે દબાણ લાગુ પાડ્યું અને અભિસરણ દબાણ કહેવાય. મિત્રો અભિસરણ દબાણને આપણે પાઈ વડે દર્શાવશું. પાઈ વડે. ઓકે, તો આટલે સુધી આપણને ખ્યાલ આવી ગયો છે. બે શબ્દ ક્લિયર થઈ ગયા છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો જે અભિસરણ દબાણ જે છે, આપેલા તાપમાને મંદ દ્રાવણ હોય એની મોલારિટીના સમપ્રમાણ હોય, એટલે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. મિત્રો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, સાંદ્રતા, મોલારિટી સાંદ્રતા, વાયુજન અને T તાપમાન. મિત્રો અહીંયા C ની જગ્યાએ, C જે છે એની જગ્યાએ આપણે આ લઈ શકીએ N2/V મોલ પ્રતિ લિટર. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા આગળ N2 into RT/V લખી શકો. મિત્રો આપણને એવી ખબર છે કે N2 શું છે? N2 મોલ શું છે? વજન કરી આણવી દો તો તમે એની જગ્યાએ W2/M2 લો. આ કિંમત અહીંયા મૂકો તો પાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? W2RT/M2V. તો મિત્રો આ તમે જોઈ શકો સૂત્ર પાઈ બરાબર W2RT/M2V. પાઈ અભિસરણ દબાણ, W2 દ્રાવ્ય નો વજન, વાયુચન, T તાપમાન, દ્રાવ્યનો આણ્વિક દળ M2 અને V કદ. તો આની ઉપરથી પાઈ શોધી શકો આ સૂત્ર ઉપર. મિત્રો બીજી વાત કે અહીંયા આગળ તમે આણ્વિક દળ બી શોધી શકો દ્રાવ્ય પ્રવાહ. તમને ખબર છે આ પદ્ધતિ એ પોલિમર જેવા મોટા અણુઓ અથવા પ્રોટીન જે જૈવિક અણુઓ જે હોય એ જૈવિક અણુઓના આણ્વિક દળ શોધવા માટે અભિસરણ દબાણ પદ્ધતિ સૌથી સારામાં સારી પદ્ધતિ. કારણ કે આ પદ્ધતિ એક તો રૂમ ટેમ્પરેચરે થઈ શકે. તમને ખબર છે પ્રોટીન જે જૈવિક અણુઓ હોય એ ઊંચા તાપમાને વિઘટન પામી જાય, પણ આ પદ્ધતિ ઓરડાના તાપમાન થાય. અને બીજું અહીંયા આગળ કે મોલારિટી કે મોલારિટી લઈએ એટલે સ્વાભાવિક આપણે આણ્વિક દળની ચોકસાઈથી મેળવી શકીએ. એટલા માટે આ પદ્ધતિ ઉપયોગી. તો મિત્રો અહીંયા આગળ તમે પાઈ બી શોધી શકો અને M2 આણ્વિક દળ બી શોધી શકો. તો આ બે શબ્દો આપણા મગજમાં ક્લિયર થઈ ગયા હશે. અભિસરણ અને અભિસરણ દબાણ. અભિસરણ દ્રાવકમાંથી દ્રાવણ તરફ દ્રાવકના અણુ પ્રસરણ પામીને અભિસરણ થયું અને એ અટકાવવા માટે જે વધારાનું દબાણ લાગુ પાડીને અભિસરણ દબાણ થયું.
વિચાર કરો મિત્રો. અભિસરણ દબાણ આપણને ખ્યાલ આવી ગયો. હવે અહીં આગળ નવો ટોપિક, જે ત્રીજો ટોપિક આપણે લઈએ, સમઅભિસારી દ્રાવણ. સમઅભિસારી દ્રાવણ કોને કહેશું? તો અહીં આગળ આપેલ તાપમાન હોય અને બે દ્રાવણો લઈએ કે જે બંને દ્રાવણના અભિસરણ દબાણ સમાન હોય, તો એવા બે દ્રાવણો જેના અભિસરણ દબાણ સમાન હોય એ બે દ્રાવણોને આપણે શું કહી શકીએ? સમઅભિસારી દ્રાવણ. મિત્રો, સમઅભિસારી દ્રાવણ કે જેમના અભિસરણ દબાણ સમાન, જેને આપણે આઇસોટોનિક દ્રાવણ કહી શકીએ. અહીં આગળ વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખેલો હોય, બંનેના અભિસરણ દબાણ સમાન, તો અહીંયા આગળ અભિસરણની ક્રિયા થશે નહીં. અહીં આગળ દ્રાવકના અણુઓ એકબીજા પસાર થશે નહીં, એટલે ઘટના જોવા જ નહીં મળે અભિસરણની, કારણ કે બંનેના અભિસરણ દબાણ સમાન. તો આવા દ્રાવણને આપણે શું કહીએ? સમઅભિસારી દ્રાવણ. એટલે કે અહીંયા સાંદ્રતા કેવી થઈ ગઈ? સમાન હશે. ઉદાહરણ આપું તમને કે 0.9% W/V NaCl નું દ્રાવણ લો તમે, અને અહીંયા આગળ લોહી માના કોષો નું દ્રાવણ. તો આ બંને દેખાય, આ બંને જે છે એમની સાંદ્રતા સમાન રીતે, બંનેના અભિસરણ દબાણ સમાન થશે. સાંદ્રતા સમાન, અભિસરણ દબાણ સમાન થાય, અભિસરણની ઘટના જોવા નહીં મળે. તો આવા દ્રાવણને આપણે શું કહેશું? સમઅભિસારી દ્રાવણ. તો આ પણ મગજમાં ક્લિયર હોવું છે મિત્રો. આ શબ્દ ક્લિયર થઈ ગયો. હવે બીજો શબ્દ અતિ અભિસારી દ્રાવણ. અતિ અભિસારી દ્રાવણ જે છે એને આપણે હાઇપરટોનિક દ્રાવણ કહી શકીએ. હાઇપરટોનિક દ્રાવણ કહેશું. કોને કહેવાય? જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણોને અર્ધપારગમ્ય પડદાવાળી એકબીજા સંપર્કમાં રાખેલા હોય, અથવા ચલો બંનેને એકબીજા નજીક રાખેલા હોય, તો વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં એને શું કહેશું આપણે? અતિ અભિસારી દ્રાવણ. ફરીથી, જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણને ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં અતિ અભિસારી દ્રાવણ, હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. ઉદાહરણ આ જ લઈ લો. 0.9% W/V થી વધુ સાંદ્ર NaCl નું દ્રાવણ છે, અને એના સાપેક્ષમાં લોહીમાંના કોષોનું દ્રાવણ. તો મિત્રો અહીંયા એક દ્રાવણ, આ બીજી દ્રાવણ. હવે જો આની સાંદ્રતા વધારે, આની સાંદ્રતા ઓછી, તો વધુ સાંદ્રતા દ્રાવણ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં આ દ્રાવણને શું કહેશું આપણે? હાઇપરટોનિક દ્રાવણ, અતિ અભિસારી દ્રાવણ. એટલે ખ્યાલ આવ્યો? હાઇપર એટલે આપણી ભાષામાં કેવું હોય તો એક શબ્દ સિમ્પલ એટલે હાઇપર જે છે કોના માટે વપરાય? વધુ. બરોબર. તો પરીક્ષા પૂછે ધ્યાન રાખજો કે જેની સાંદ્રતા વધારે એ હાઇપરટોનિક દ્રાવણ. હવે જો તમને આ ખબર પડે તો આ પણ આવડશે. આ પણ આવડશે મિત્રો. અલ્પ અભિસારી દ્રાવણ. અતિ ખ્યાલ આવી ગયો. તો હવે અલ્પ વ્યાખ્યા થોડો ડિફરન્સ છે. જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણને એકબીજા સંપર્કમાં રાખવામાં આવે તો ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ ને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં એને આપણે અલ્પ અભિસારી દ્રાવણ કહેવાય. એના માટેનો આપણે કહેવું જેમ અહીંયા હાઇપર કીધું, અહીંયા હાઇપો કહીશું આપણે, હાઇપોટોનિક દ્રાવણ. તો આ મિત્રો જે છે દેખાય એ હાઇપો, આ જે દેખાય હાઇપર, જો તમે આ હાઇપર અને હાઇપો, આની સાંદ્રતા ઓછી, આની સાપેક્ષમાં માટે આ હાઇપોટોનિક દ્રાવણ. આની સાંદ્રતા આની સાપેક્ષમાં વધારે,
તો આ હાઇપરટોનિક દ્રાવણ. તો આ બંને શબ્દ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. અતિ અભિસારી અને અલ્પ અભિસારી દ્રાવણ કોને કહેવાય? તો જેની સાંદ્રતા વધારે એને આપણે શું કહેશો? હાઇપર એટલે કે અતિ અભિસારી, અને જેની સાંદ્રતા ઓછી એને આપણે શું કહેશો? અલ્પ અભિસારી એટલે કે હાઇપોટોનિક દ્રાવણ. તો અહીંયા મિત્રો આજે આપણે 5 મુદ્દા જોયા. અભિસરણ, જેને આપણે ઓસ્મોસિસ કીધું, અભિસરણ દબાણ, ઓસ્મોસિસ પ્રેશર આપણે કહીએ, અતિ અભિસારી દ્રાવણ, સમઅભિસારી દ્રાવણ જેના અભિસરણ દબાણ સમાન 1, અતિ અભિસારી જેની સાંદ્રતા વધારો હાઇપરટોનિક કહીશું આપણે, અને અલ્પ અભિસારી કે જેની સાંદ્રતા ઓછી જેને આપણે હાઇપોટોનિક દ્રાવણ કહીશું. મિત્રો આ બધા મુદ્દા અગત્યના છે, થિયરી પૂછી શકે અને આને લગતા એક્ઝામ્પલ ઉપરાંત પ્રતિ અભિસરણ દબાણ એ આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું.